તાલુકાના સિયોરીમાં વરસાદ પડતા સોસાયટીમાં અને હાઈવે ઉપર પાણી હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે સિયોરીની જનતા ભોગવી રહી છે મુશ્કેલી। કાંકરેજ મામલેદાર સાહેબ તપાસ કરશે ખરા? ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ સર્વિસ રોડની બંને બાજુ વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો તેમજ ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરીમાં જ્યારથી હાઈવે બન્યો ત્યારથી દર ચોમાસામાં હાઈવેની સર્વિસ રોડની બંને બાજુ વરસાદી પાણીના કારણે સિયોરીના ગ્રામજનો તેમજ તાલુકાના કામકાજ માટે આવતી પ્રજાને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે અને સિયોરીમાં ઘણી રાહ જોયા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા બંને બાજુ ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે તેમ સિયોરીની જનતા ઈચ્છી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે ઓથોરિટી દ્વારા બંને સાઈડમાં ગટર બનાવવામાં આવેલ છે તે ખુલ્લી કરી સાફ કરવામાં આવે, નહીતર પાણીના કારણે સિયોરીમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। પાણીના નિકાલ માટે અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે તો સત્વરે હાઈવે ઓથોરિટી ઘટતું કરે તેમ સિયોરીની જનતા ઈચ્છી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ઓછો વરસાદ હોવા છતાં નાળાની સામે વારંવાર પાણી ભરી જવાથી નાના બાળકો, સ્કૂલ જતા બાળકો, હાઈવે ઉપર ચાલતા વાહનો અને વારંવાર બેદરકારી હોવા છતાં બહુ તકલીફ પડે છે। ગટર સાફ થતી નથી અને સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે। એ વસ્તુ શાંતિભાઈ જોશી, સિયોરી ગાયત્રી સોસાયટીની બરાબર રોડની બહુ મોટી સમસ્યા છે અમારે। આ રોડવાળા કરતું બિલકુલ કોઈ વફળતા નહીં, વારંવાર એવાનું લગભગ 50 વાર અમે આવે છે પત્ર આવ્યા છે। આટલું પાણી ભરાઈ જાય સોસાયટીમાં, પાણી વારંવાર મોડું પડે છે બરાબર। ગટરો બધી પૂરેપૂરી ભરેલી છે, કોઈ કહેતા કોઈ નિકાલ જ કરતા નથી। 10 વાર આવેદન પત્ર આવી લીધું, મામલતદાર ઉજી આવેલું છે બરાબર, પણ આ કોઈ રસ્તો જ લેતા નથી હોવાનો। એટલે અમારી રજૂઆત છે આટલું કરો તો સારું એમ થાય, હેરાનગતિ બહુ છે। બેદરકારીએ વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થતો નથી। સિયોરી નાળાની અંદર જ વારંવાર પાણી ભરાય, વરસાદ સામાન્ય થાય એમાં પાણી ભરાઈ જાય છે તો સાધનને તકલીફ પડે છે, બહુ ગટર સાફ કરતા નથી। આ પાણીમાં ભરેલું છે, રોડવાળાને ગમે તે કોશિશ કરે કે મારે આખા ગરમ પાણી પડે એમ છે, પાણીમાં બાજી રહે એમ નહીં। પાણી કોઈ એમ્બ્યુલન્સ વચ્ચે ખાલી કોઈ તકલીફ થાય તો જવાબદારીઓનું કોણ થાય? આના માટે ગમે તે પગલાં તાત્કાલિક કરો, મશીન લાવો, ગમે તે લાવો, તો પાણી નિકાલ કરો, આ ગટર સાફ કરાવો। ગટર બધી ભરી ગયેલી છે, બધી પેકો પેક પડી છે, કશું હું આચાર કર્યું જ નહીં। આ ગુડા આ પાણી ભરીને વસ્તી આને કોની ગાડી આવે ભરી મને હેડે છે હું રોગચાળો થાય। કેટલા જણાની આગળ છે ને ખબર